નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મનને શાંત કરવા માટેના નિયમો વિશે જાણીશું। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। હંમેશા માફ કરતા શીખો અને જૂની વાતોને ભૂલતા શીખો, કારણ કે ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરીને મન અશાંત રહેતું હોય છે। ચિંતા ભલે કોઈ પણ વાતની હોય, પરંતુ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે કોઈ પણ વાતનું સમાધાન ચિંતા કરવાથી નથી મળતું। ચિંતા કરવાથી મન અશાંત રહેતું હોય છે। જિંદગીમાં ક્યારેય પણ કોઈનાથી વાત કરવા માટે પરેશાન ના રહેતા, કારણ કે એમને જો તમારી કદર હશે તો એ તમારા માટે સમય કાઢી જ લેશે। ક્યારેય કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો પણ ના કરવો જોઈએ, કારણ કે દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે। ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ એના વખાણ તેની ખુશ્બુથી થાય છે। એવી જ રીતે માણસ પણ કેટલોય પણ મોટો હોય, એની કદર એ એના ગુણોથી થતી હોય છે। કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે એનો સારી રીતે સાથ નિભાવી શકો। જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે। ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ। આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે, બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે, બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે। એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે। પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી
કોઈ પણ પ્રકારની તે ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ ક્યારેય પણ નથી તૂટતો. જેમના ઉપર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ પૂરો થઈ જાય છે ને, ત્યારે તમારી કરેલી એ હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાનકડી ભૂલ એમના માટે મોટી બની જાય છે. જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એમને છોડવી જ પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું જોઈએ, જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો દોસ્તો. જિંદગી એ ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની હંમેશા કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા ફરી પાછા આપણી જિંદગીમાં. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારે ખોટો નથી હોતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.